નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત સરકારની જિલ્લા યુવા અધિકારીની કચેરી નહેરુ યુવા કેન્દ્ર બનાસકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તારીખ 14 એપ્રિલ 2025 રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ અને વક્તૃત્વ સ્પર્ધા, જેમાં વિશેષ કાર્યક્રમો યોજાઈ ગયા. સવારે અનિકેતભાઈ ઠાકર, માનનીય ધારાસભ્ય પાલનપુર, તથા ચીમનભાઈ સોલંકી, માનનીય પ્રમુખ પાલનપુર નગરપાલિકાની વિશેષ ઉપસ્થિતિમાં સિમલા ગેટ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને જનમેદનીની હાજરીમાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ ગણેશપુરા ખાતે આવેલ ઉમિયા નર્સિંગ કોલેજ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તેમજ સામાજિક વક્તા તરીકે મનોજભાઈ ઉપાધ્યાય એડવોકેટ પાલનપુર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે વિજેતા યુવા મિત્રોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમેશ આર કપૂર, ઇન્ચાર્જ જિલ્લા યુવા અધિકારી, નહેરુ યુવા કેન્દ્ર બનાસકાંઠાની સીધી સૂચના, માર્ગદર્શન અને રાહબરી હેઠળ દૈવિક પંચાલ પાલનપુર દ્વારા સફળ સંચાલન કરાયું હતું.